तो गाइस विश्व आदिवासी सम्मेलन में हम आ चुके हैं खटला। और चले गाइस उधर चलते हैं। बाकी हमारे वीडियो में बने रहो, लाइक कर दो वीडियो को और चैनल को जो है जरूर से जरूर सब्सक्राइब कर लेना। और चलते हैं खडला। આપણે નિમણૂક કરીએ છે ટેકેદાર તરીકે એમને પાઘડી બાંધવા માટે જમસાભાઈ પો પટેલને આગળ બોલાવીએ। જમસાભાઈ કર્યું પણ હું જ્યારે ભાષા કેન્દ્રમાં હતો ને તેજગઢ ત્યારે આ વિસ્તારના હર વ્યક્તિના અમે સિકલ સેલના રિપોર્ટ કર્યા હતા। 90% લોકો સિકલ સેલની અંદર પોઝિટિવ છે। આ જોયું તમે નથી જોયું? જોડે છે ઘણા બધા લોકો અંદર એન્ટ્રી કરે અને જોડે છે પણ એના પર ભાર મૂકીને આપણે એ રોગને કેવી રીતના નિવારણ કરી શકીએ એની આપણે સૌએ વિચારવાની જરૂર છે। આરોગ્યની દ્રષ્ટિએ આપણા વિસ્તારમાં સુવિધા ઓછી છે, સાથે મળીને કામ કરવું પડશે, એકલાથી કઈ નથી થવાનું। એ રાજનીતિમાં હોય, બળા ઘણા આગળ પડતા વડીલો હોય એટલા જ ન કરી શકે, રજૂઆત કરશે પણ સાથે આ બધી વસ્તુઓ લાવવા માટે ખૂબ જ મોટા પ્રયત્ન કરવા પડશે। કારણ કે જેટલું અત્યાર સુધી કર્યું છે એ પૂરતું નથી, એટલે આપણા વિસ્તારમાં
જે સુવિધાઓ હોય છે એ નથી થતી. એટલે હજુ આપણે કેવી રીતના એમાં આગળ વધીને પ્રયત્ન કરીએ એ જોવું રહ્યું. સાથે વડીલશ્રીઓ, સરપંચશ્રીઓ, આગેવાનશ્રીઓ અને ગામમાંથી પધારેલ, આજુબાજુ ગામમાંથી પધારેલ તમામ ભાઈઓ અને બહેનો તથા ક્ષત્રિયોને જય જોહાર. हेलो, प्रकृति में भक्ति है एहसास है, हृदय में कला है, संस्कृति का वास है, गर्व हो मुझे जाति समाज पर, आदिवासी समाज का उज्जवल इतिहास है. बराबर. तो હું શિક્ષણ વિશે સજેશન કરીશ. વારંવાર શિક્ષણનો સાંભળવાથી તમે પણ કંટાળતા હશો, પણ એવા જેવી વાસ્તવિકતા છે. બરાબર. તો અત્યારે સરકારની કઈ ડિમાન્ડ છે એ પ્રમાણે છોકરાને શિક્ષણ અપાવવું જોઈએ. જેમ કે અમુક છોકરાઓ 10 પાસ કરીને 12 પાસ કરીને ઘરે બેસી રહેતા હોય. બરાબર. પછી એ લોકો કંપનીમાં જતા રહેતા હોય. બરાબર. તો કંપનીમાં રોજની આધારિત આપણે એ કાયદા પ્રમાણે બિલ પ્રદેશ માંગ કરી શકીએ છીએ, બિલ પ્રદેશ બનાવી શકીએ છીએ એક કાનૂની રીતે. કોઈ કહેતો હોય તો બિલ પ્રદેશ ના બની શકે, પણ આ કાનૂની પ્રોસેસ છે, એ કાનૂની પ્રક્રિયા છે. ત્યાર પછી એવું કહેવાય છે કે આદિવાસી સમાજમાં આપણી પોતાની એક રૂઢી છે. રૂઢી ખરેખર કાનૂની માન્યતા મળેલી છે. કેટલાકના મનમાં એવો પ્રશ્ન ઉપસ્થિત થતો હોય છે કે આપણી જે રીતિ છે અને રિવાજો છે એ કાનૂની રીતે માન્યતા મળેલ છે? તો કે હા, ક્યાં મળેલ છે? ભારતના બંધારણમાં અનુચ્છેદ 13(3) ક 13(3) ક પ્રમાણે આપણી જે રૂઢી છે એ રૂઢીને કાયદો માનવામાં આવ્યો છે. એને કાયદો જ કહેવાય. કોઈ કહે કે તમારી રૂઢી નિમ્ન કક્ષાની છે, તમારી રૂઢીને અમે નથી માનતા, તો કોઈ પ્રશાસન કે કોઈ પણ કહે કે તમારી રૂઢીને અમે નથી માનતા, તો કહેવાનું કે આર્ટિકલ 13(3) ક પ્રમાણે આ એક કાયદો છે. તમે કાયદાના વિરુદ્ધમાં જશો તો તમને ભોગવવું પડશે. આ સંદર્ભે